નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। સરતાનપર બંદર ગામે દરિયાઈ દુર્ઘટનામાં 3માંથી 2 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા। આજરોજ તારીખ 24 મે 2024ને રવિવારના બપોરના 12:30 કલાકે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વાત કરીએ તો તારીખ 24 મેના રોજ સવારના સમયે સરતાનપર બંદરના દાંડા તરીકે ઓળખાતા દરિયાઈ વિસ્તારમાં 3 બાળકો ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી હતી। આ ઘટનામાં આયુષ રમેશભાઈ જાદવ અને શિવાનિયા રમેશભાઈ જાદવના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે ફરજ પરના ડોક્ટરે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે પરિવારજનોમાં ભારે આક્રંદનો માહોલ સર્જાયો હતો। સાથે તળાજા કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી। આ સમગ્ર ઘટનામાં સરતાનપર બંદર ગામ સહિત સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના 3 બાળકો જે દરિયામાં ડૂબ્યા હતા, જેમાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો અને 2 બાળકોના મોત થયા છે।